જય શ્રી કૃષ્ણ મિત્રો, જય માતાજી। રક્ષાબંધનનો તહેવાર એટલે માત્ર ભાઈના હાથ પર રાખડી બાંધવાનો દિવસ નથી, પરંતુ એ દિવસ છે બાળપણની યાદોને ફરી જીવવાનો દિવસ। એ દિવસ છે ભાઈ બહેનના નિઃસ્વાર્થ પ્રેમને યાદ કરવાનો, અને એ દિવસ છે એવા સંબંધોને ફરીથી જોડવાનો દિવસ જે કદાચ સમયની સાથે ક્યાંક દૂર થઈ ગયા હોય। આજે હું તમને એક એવી બહેનની વાર્તા કહેવા જઈ રહી છું, જેના કારણે ભાઈ સાથે 5 વર્ષથી વાત નહોતી થઈ। 5 વર્ષથી બંને એકબીજાથી દૂર હતા। 5 વર્ષમાં કેટલાય તહેવારો આવ્યા, કેટલાય જન્મદિવસ આવ્યા, પરંતુ બંનેમાંથી કોઈએ એકબીજાને ફોન ના કર્યો। પણ રક્ષાબંધનના એક દિવસે એ બહેને પોતાના ભાઈ માટે એક રાખડી ખરીદી, અને એ રાખડી લઈને જ્યારે તે પોતાના ભાઈના ઘરે પહોંચી, ત્યારે જે થયું એ જોઈને આખું ગામ ભાવુક થઈ ગયું। તો મિત્રો, આ માત્ર એક વાર્તા નથી, આ વાર્તા આપણને સમજાવશે કે સંબંધોમાં ગમે તેટલો મોટો અહંકાર આવી જાય, પરંતુ સાચો પ્રેમ ક્યારે મરતો નથી। તો ચાલો મિત્રો, આપણે શરૂઆત કરીએ। એક નાનું સુંદર ગામ હતું। ગામનું નામ હતું રામપુર। ગામના છેડે એક નાનું ઘર હતું, જેમાં મેઘાબેન પોતાના 2 સંતાનો સાથે રહેતા હતા। મેઘાબેનને એક દીકરો અને એક દીકરી હતી। એમાં દીકરાનું નામ રવિ અને દીકરીનું નામ રાધા હતું। રવિ રાધા કરતાં 4 વર્ષ મોટો હતો। બંને ભાઈ બહેન વચ્ચે બાળપણથી જ ખૂબ પ્રેમ હતો। રાધા નાની હતી ત્યારે ગામમાં રમવા જતી, ત્યારે રવિ હંમેશા તેની પાછળ પાછળ જાતો। જો કોઈ બાળક રાધાને કંઈ કહે તો રવિ તરત તેના તરફથી ઊભો થઈ જતો। રાધા કહેતી કે ભાઈ, મને આ રમકડું જોઈએ, તો રવિ પોતાના ખિસ્સામાં પૈસા ના હોય તો પણ ક્યાંક ને ક્યાંકથી પૈસા ભેગા કરીને પોતાની બહેન માટે એ રમકડું લઈ આવતો। એક વખત રાધાનો જન્મદિવસ હતો। મિત્રો, ઘરમાં પૈસા નહોતા। મેઘાબેન ખૂબ ગરીબ હતા। રવિ તે સમયે માત્ર 12 વર્ષનો હતો। રાધાએ પોતાના ભાઈને કહ્યું કે ભાઈ, મને આ વખતે કંઈ મોટું નથી જોઈતું, બસ એક નાની ઢીંગલી જોઈએ છે। રવિએ હસીને કહ્યું, તું ચિંતા ના કર રાધા, તારી ઢીંગલી તો જરૂર આવશે। પણ રવિ પાસે પૈસા નહોતા। બીજા દિવસે તે ગામની દુકાન પર ગયો। દુકાનદારને કહ્યું કે કાકા, હું તમારી દુકાન સાફ કરી દઉં, તો તમે મને થોડા પૈસા આપશો? દુકાનદારે કહ્યું કે હા બેટા, તું દુકાન સાફ કરી દે। રવિએ આખી દુકાન સાફ કરી અને પછી તેણે એ પૈસાથી પોતાની બહેન માટે એક નાની ઢીંગલી ખરીદી। સાંજે જ્યારે રાધાએ એ ઢીંગલી જોઈ, ત્યારે તેની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા। તે દોડીને પોતાના ભાઈને ભેટી પડી અને બોલી કે ભાઈ, તું દુનિયાનો સૌથી સારો ભાઈ છે। રવિએ તેના માથા પર હાથ ફેરવ્યો અને કહ્યું કે રાધા, તું ખુશ રહે એ જ મારી સૌથી મોટી કમાણી છે। સમય પસાર થતો ગયો મિત્રો। રવિ મોટો થયો। તેણે ગામમાં નાની દુકાન શરૂ કરી અને ખૂબ મહેનત કરી। ધીમે ધીમે દુકાન ચાલવા લાગી। રાધા પણ ભણવામાં ખૂબ હોશિયાર હતી। રવિ હંમેશા કહેતો કે રાધા, તારે ખૂબ ભણવાનું છે, મારે જેવી જિંદગી તારે નથી જીવવાની। તું મોટી બનીશ, તારા પગ પર ઊભી રહીશ। રાધા હસીને કહેતી કે પણ ભાઈ, હું મોટી થઈશ તો પણ તને ક્યારેય નહીં ભૂલું। રવિ કહેતો કે મને તારી પાસેથી બીજું કાંઈ નથી જોઈતું, બસ આ વાત યાદ રાખજે। અને પછી એક દિવસ રાધા માટે લગ્નનો સંબંધ આવે છે। છોકરો શહેરમાં નોકરી કરે છે અને ઘર પણ સારું હતું, પરિવાર સારો હતો, બધાને સંબંધ ગમ્યો। રાધાના લગ્ન નક્કી થઈ ગયા। લગ્નના દિવસો નજીક આવતા રવિ ખૂબ વ્યસ્ત થઈ ગયો। તે પોતાની બહેનના લગ્નમાં કોઈ કમી રહેવા દેવા માંગતો નહોતો। તે દિવસ રાત મહેનત કરતો। ક્યારેય પૈસા ઓછા પડતા તો પોતાનું સામાન વેચી દેતો, ક્યારેક દુકાન બંધ રાખીને બહેનના કામે દોડી જતો। રાધાને જ્યારે ખબર પડતી ત્યારે તે કહેતી કે ભાઈ, તું આટલું બધું શા માટે કરે છે? એ ટાઈમે રવિ હસીને કહેતો કે બહેનના લગ્નમાં ભાઈ કંઈ ના કરે તો કોણ કરશે? છેવટે રાધાના લગ્નનો દિવસ આવી ગયો મિત્રો। ઘરમાં ખુશી હતી, પરંતુ મેઘાબેનની આંખોમાં વારંવાર આંસુ આવી જતા।
દીકરી વિદાય થવાની હતી. વિદાય સમયે રાધા પોતાના ભાઈને ભેટી પડી અને રડતા રડતા બોલી કે ભાઈ, મને ભૂલી ના જાતો. રવિની આંખોમાં પણ આંસુ હતા. તે બોલ્યો કે પાગલ, બહેનને કોઈ ભાઈ ક્યારે ભૂલી શકે? તું જ્યારે પણ મને યાદ કરે ત્યારે બસ એક જ ફોન કરજે, હું તારી પાસે આવી જઈશ. રાધાએ કહ્યું કે ભાઈ, વચન આપ. એ ટાઈમે રવિએ કહ્યું કે હું વચન આપું છું. આ શબ્દો બંનેના જીવનમાં છેલ્લી ખુશીની યાદ બની જશે એવું કોઈએ પણ વિચાર્યું નહોતું. લગ્ન પછી શરૂઆતના થોડા મહિના ખૂબ સારા ગયા. રાધા પોતાના પતિ સાથે શહેરમાં રહેવા લાગી. અવારનવાર પોતાના ભાઈને ફોન કરતી. રવિ પણ દરરોજ તેની ખબર પૂછતો. પરંતુ મિત્રો, ધીમે ધીમે પરિસ્થિતિ બદલાવા લાગે છે. રાધાના પતિ અમિતનો વ્યવસાયમાં મોટું નુકસાન થાય છે. ઘરમાં પૈસાની તંગી શરૂ થઈ જાય છે અને અમિતનો સ્વભાવ પણ બદલાવા લાગે છે. એક દિવસ મિત્રો, રાધાએ પોતાના ભાઈને ફોન કર્યો. રાધાએ કહ્યું કે ભાઈ, ઘરમાં થોડા પૈસાની જરૂર છે. રવિએ એક ક્ષણ પણ વિચાર્યું નહીં અને તે બોલ્યો કે ચિંતા ના કર બહેન, હું મોકલી દઈશ. રવિએ પોતાની બચતમાંથી પૈસા મોકલી દીધા. થોડા દિવસ પછી ફરી પૈસાની જરૂર પડી. ફરી રવિએ મદદ કરી. આ રીતે મિત્રો ઘણી વખત થયું. રવિની દુકાન પણ હવે પહેલાંની જેમ ચાલતી નહોતી, પરંતુ તે પોતાની બહેનને કહેતો જ નહીં. મેઘાબેને એક દિવસ રવિને સમજાવ્યું કે બેટા, તું પણ પોતાની જિંદગી વિશે હવે તો વિચાર. રવિએ કહ્યું કે માં, એ મારી બહેન છે. તે મુશ્કેલીમાં હોય ત્યારે હું કેવી રીતે બેસી રહું? મેઘાબેન ચૂપ થઈ ગયા. એક દિવસ અમિતના મનમાં વિચાર આવ્યો કે રવિ પાસે ગામમાં સારી જમીન છે. જો રવિ જમીન વેચી દે તો ઘણા પૈસા મળી શકે છે. અમિતે રાધાને કહ્યું કે તારો ભાઈ આપણને મદદ કરી શકે છે. રાધાએ કહ્યું કે મારો ભાઈ જે કરી શકે એ બધું કરી રહ્યો છે, પણ તેની પણ મર્યાદા છે. અમિતે કહ્યું, તો તેને જમીન વેચવા કહે. રાધાએ આ વાત પોતાના ભાઈને કરી. રવિ થોડો સમય ચૂપ રહ્યો અને પછી બોલ્યો કે બહેન, જમીન તો વેચી શકું, પણ એ જમીન પપ્પાની છેલ્લી નિશાની છે. રાધાએ કહ્યું કે મને ખબર છે ભાઈ, મારે તને મુશ્કેલીમાં મૂકવો નથી, અને વાત ત્યાં જ પૂરી થઈ ગઈ મિત્રો. પરંતુ અમિતને આ વાત પસંદ ના આવી. થોડા દિવસ પછી અમિતે રાધાને કહ્યું કે તારો ભાઈ તને સાચે પ્રેમ કરતો હોત તો જમીન વેચી દેત. આ વાત રાધાના મનમાં બેસી ગઈ. ધીમે ધીમે રાધા અને રવિ વચ્ચે ગેરસમજ વધવા લાગી. એક દિવસ મિત્રો, રવિ રાધાને મળવા શહેર ગયો. રાધાએ તેને ઠંડા સ્વરે કહ્યું કે ભાઈ, હવે તમે અમારી બાબતમાં વધારે દખલ ના કરો. રવિને ખૂબ દુઃખ થયું. તે બોલ્યો, રાધા, મેં ક્યારેય તારા જીવનમાં દખલ નથી કરી. હું તો ફક્ત તને ખુશ જોવા માંગતો હતો. રાધાએ ગુસ્સામાં કહ્યું, તો પછી મારી દરેક વાતમાં પૈસા આપીને ઉપકાર શા માટે કરો છો? રવિના પગ નીચેથી જમીન સરકી ગઈ. તે ધીમેથી બોલ્યો, ઉપકાર? બહેન, મેં તારા પર ક્યારે ઉપકાર કર્યો નથી. તું મારી બહેન છે, આ મારી ફરજ હતી. પરંતુ રાધા ત્યારે ગુસ્સામાં હતી. તે બોલી કે હવે અમને તમારી કોઈ મદદની જરૂર નથી. રવિએ કંઈ જવાબ ના આપ્યો. તે માત્ર એટલું જ બોલ્યો કે બરાબર બેન, અને ત્યાંથી ચાલ્યો જાય છે. એ દિવસ પછી બંને વચ્ચે વાત બંધ થઈ ગઈ. એક વર્ષ પસાર થયું, પછી બીજું વર્ષ પણ આવી રીતે પસાર થઈ ગયું, અને ત્રીજું વર્ષ. આવી રીતે 5 વર્ષ પસાર થઈ ગયા. આ 5 વર્ષ દરમિયાન રવિએ ઘણી વખત રાધાને ફોન કરવાનો વિચાર કર્યો, પરંતુ મિત્રો, દર વખતે તેને છેલ્લી વાત યાદ આવી જતી કે હવે અમને તમારી કોઈ મદદની જરૂર નથી, અને તે ફોન પાછો મૂકી દેતો. રાધા પણ ઘણી વખત પોતાના ભાઈને ફોન કરવા માટે મોબાઈલ હાથમાં લેતી, પરંતુ મિત્રો, અહંકાર તેને રોકી દેતો. બંને એકબીજાને યાદ કરતા, પરંતુ કોઈ પહેલ કરતું નહોતું. મેઘાબેન આ બધું જોઈને અંદરથી તૂટી ગયા હતા. હવે તે વારંવાર કહેતા કે બેટને દીકરી વચ્ચે 5 વર્ષ સુધી વાત ના થતી હોય એ માતા માટે કેટલી મોટી સજા છે.
સમય કોઈની રાહ જોતો નથી અને ફરી એકવાર રક્ષાબંધનનો તહેવાર નજીક આવ્યો. રાધા બજારમાં રાખડી લેવા ગઈ. દુકાનમાં ઘણી બધી રાખડીઓ એમણે જોઈ. કોઈ પર ભાઈનું નામ લખેલું હતું તો કોઈ રાખડી પર પ્રેમના શબ્દો હતા. રાધાની નજર એક નાની સાદી રાખડી પર પડી. એ રાખડી જોઈને તેને પોતાના બાળપણની યાદ આવી ગઈ. તેને યાદ આવ્યું કે જ્યારે તે નાની હતી ત્યારે રવિ તેને રાખડી બાંધતો અને પછી રવિ તેની પાસે પોતાને કાંડા આગળ કરી દેતો અને કહેતો કે બહેન, હવે તું વચન આપ કે તું મને ક્યારેય છોડશે નહીં. રાધાની આંખોમાં આંસુ આવી ગયા. તેણે એ રાખડી ખરીદી લીધી અને ઘરે આવીને તેણે આખી રાત એ રાખડીને જોઈ. તેના મનમાં એક જ વિચાર હતો કે શું હું મારા ભાઈ પાસે જઈ શકું? શું તે મને માફ કરશે? શું તે મારી સાથે વાત કરશે? અને પછી તેણે પોતાના મનને કહ્યું કે 5 વર્ષ થઈ ગયા, આ અહંકાર લઈને હું ક્યાં સુધી જીવીશ? બીજા દિવસે સવારે રાધાએ નિર્ણય કર્યો, આ વખતે રાખડી હું મારા ભાઈના હાથ પર બાંધીને જ રહીશ. રક્ષાબંધનના દિવસે વહેલી સવારે રાધા તૈયાર થઈ ગઈ. તે હાથમાં રાખડી લઈને બસમાં બેઠી. બસ ગામ તરફ જઈ રહી હતી. દરેક રસ્તો તેને બાળપણ યાદ અપાવતો હતો. એ જ રસ્તો જ્યાં તે પોતાના ભાઈ સાથે શાળાએ જતી, એ જ તળાવ જ્યાં બંને રમતા, એ જ દુકાન જ્યાં રવિ બાળપણમાં કામ કરીને તેની માટે ઢીંગલી લાવ્યો હતો. રાધાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તે ધીમેથી બોલી કે ભાઈ, મને માફ કરી દેજે. બસ ગામમાં પહોંચી ગઈ. રાધા પોતાના જૂના ઘરની સામે ઊભી રહી. ઘર જોઈને તેના પગ થંભી ગયા. દરવાજો મેઘાબેને ખોલ્યો. દીકરીને જોઈ મેઘાબેન કંઈ બોલી શક્યા નહીં, માત્ર તેને ગળે લગાવીને રડવા લાગ્યા. રાધા પણ રડી પડી. માં, મેં બહુ મોટી ભૂલ કરી છે. મેઘાબેને કહ્યું કે બેટા, ભૂલ તારી હતી કે તારા ભાઈની એ હું નથી કહેતી, પણ 5 વર્ષથી જે સંબંધ તૂટેલો છે એને આજે ફરી જોડ. રાધાએ પૂછ્યું કે માં, ભાઈ ક્યાં છે? મેઘાબેન થોડા સમય માટે ચૂપ રહ્યા અને પછી બોલ્યા કે રવિ દુકાને ગયો છે. રાધા તરત દુકાન તરફ દોડી. દુકાનના દરવાજા પાસે પહોંચીને તે થંભી ગઈ. અંદર રવિ બેઠો હતો. વાળમાં સફેદી આવી ગઈ હતી. ચહેરા પર થાક હતો, પણ આંખોમાં એ જ પ્રેમ હતો. રાધાએ ધીમેથી કહ્યું કે ભાઈ. રવિએ અવાજ સાંભળ્યો. તેની નજર દરવાજા તરફ ગઈ. બંને એકબીજાને જોઈને ચૂપ થઈ ગયા. 5 વર્ષનું અંતર જાણે 5 સેકન્ડમાં જ સામે ઊભું હતું. રાધાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તે આગળ વધી અને બોલી કે ભાઈ, મને માફ કરી દેજે. રવિ કંઈ બોલ્યો નહીં. રાધા તેના પગે પડી ગઈ કે ભાઈ, મેં તને ખૂબ દુઃખ આપ્યું છે. મેં તારા પ્રેમને સમજ્યો નહીં. મેં તારી મદદને ઉપકાર સમજી લીધી. પરંતુ રવિએ તરત જ તેને ઊભી કરી અને બોલ્યો કે બસ રાધા, હવે વધુ કંઈ ના બોલ. રાધા રડતા રડતા બોલી, પણ ભાઈ, તું મને માફ તો કર. રવિએ કહ્યું કે તારે માફી માંગવાની જરૂર નથી. હું તો 5 વર્ષથી તારી રાહ જોઈ રહ્યો હતો. આ સાંભળીને રાધા વધુ રડી પડી. રવિએ પોતાના ખિસ્સામાંથી એક નાની ડબ્બી કાઢી અને રાધાના હાથમાં મૂકી. રાધાએ ડબ્બી ખોલી. અંદર એક રાખડી હતી. રાધા આશ્ચર્યથી બોલી કે ભાઈ, આ શું છે? રવિએ કહ્યું કે દર વર્ષે હું તારા માટે રાખડી ખરીદતો હતો. મને ખબર હતી કે તું કદાચ નહીં આવે, પણ મને લાગતું હતું કે કોઈ દિવસ તું જરૂર આવશે અને એ દિવસે હું તને આ રાખડી બતાવીશ. રાધાએ એ રાખડી હાથમાં લઈને રડવા લાગી. પોતાના ભાઈના હાથમાં રાખડી બાંધી અને બોલી કે આજે હું તને એક વચન આપું છું. હવે ગમે તેવી પરિસ્થિતિ આવે, ગમે તેટલો ગુસ્સો આવે, પણ આપણે એકબીજાથી વાત બંધ નહીં કરીએ. રવિ હસ્યો અને બોલ્યો, આજ તો મારી બેન છે. પછી રાધાએ પોતાના ભાઈને મીઠાઈ ખવડાવી. રવિએ પણ પોતાની બેનને મીઠાઈ ખવડાવી. મેઘાબેન થોડે દૂર ઊભા હતા. તેમની આંખોમાંથી ખુશીના આંસુ વહેતા હતા અને તે બોલ્યા કે આજે મારી સૌથી મોટી રાખડી પૂરી થઈ. રાધાએ પૂછ્યું કે માં, સૌથી મોટી રાખડી?
મેઘાબેન બોલ્યા કે હા બેટા, મારા માટે ભાઈ બહેનના હાથની રાખડી કરતાં પણ મોટી વાત એ છે કે આજે તમે બંનેના દિલ ફરી જોડાયા. મિત્રો, આ વાર્તા અહીં પૂરી થતી નથી. થોડા દિવસ પછી રાધાને ખબર પડી કે જે વાતને કારણે તે પોતાના ભાઈથી 5 વર્ષ દૂર હતી, એ વાતનો મોટો ભાગ તો ગેરસમજ હતી. અમિતને પણ પોતાની ભૂલ સમજાઈ. તેણે રવિની સામે હાથ જોડીને કહ્યું કે મને માફ કરી દો. મેં તમારા અને રાધાના સંબંધ વચ્ચે ગેરસમજ ઊભી કરી. રવિએ તેને પણ માફ કરી દીધો, કારણ કે રવિ જાણતો હતો કે સંબંધ તોડવો ખૂબ સરળ છે, પરંતુ સંબંધ બચાવવા માટે મોટું દિલ જોઈએ. સમય ફરી આગળ વધ્યો. રાધા હવે જ્યારે પણ રક્ષાબંધન આવતી ત્યારે પોતાના ભાઈ માટે માત્ર રાખડી જ નહીં, પરંતુ એક નાની ચિઠ્ઠી પણ લખતી. એ ચિઠ્ઠીમાં દર વર્ષે એક જ વાત લખતી કે ભાઈ, જીવનમાં ગમે તેટલા લોકો મળે, ગમે તેટલા સંબંધો બને, પરંતુ બાળપણમાં મારી આંગળી પકડીને ચાલનાર ભાઈ તું જ છે, અને હું ક્યારેય તને ગુમાવવા માંગતી નથી. રવિ એ ચિઠ્ઠી સાચવીને રાખતો. એક દિવસ રાધાએ પોતાના ભાઈને પૂછ્યું કે ભાઈ, તું મારી બધી ચિઠ્ઠીઓ કેમ સાચવીને રાખે છે? એ ટાઈમે રવિ હસીને બોલે છે, કારણ કે આ ચિઠ્ઠીઓમાં મારી બહેન પાછી મળી છે. રાધાની આંખોમાં ફરી આંસુ આવી જાય છે. તો મિત્રો, આ વાર્તામાંથી આપણને એક ખૂબ મોટી શીખ મળે છે કે ક્યારેક સંબંધો તૂટતા નથી. આપણા અહંકાર અને ગેરસમજ તેમને એકબીજાથી દૂર કરી દે છે. ભાઈ બહેનનો સંબંધ એવો છે જેમાં નાની નાની વાતો પર ઝઘડા થઈ શકે છે, ક્યારેક ગુસ્સો આવી શકે છે, ક્યારેક વાતચીત બંધ થઈ શકે છે, પરંતુ દિલના કોઈ ખૂણામાં એકબીજા માટેનો પ્રેમ હંમેશા જીવતો રહે છે. આજે જો તમારા જીવનમાં કોઈ એવો ભાઈ છે, કોઈ એવી બહેન છે જેની સાથે કોઈ કારણસર વાત બંધ છે, તો આ રક્ષાબંધનના દિવસે એકવાર ક્યારેક મિત્રો આપણે વિચારીએ છીએ કે પહેલાં સામેની વ્યક્તિ ફોન કરે, પહેલાં તે માફી માંગે, પહેલાં તે વાત કરે, પરંતુ મિત્રો સંબંધોમાં જીત એ નથી કે કોણ પહેલાં ઝૂક્યું. સાચી જીત એ છે કે સંબંધ બચી ગયો. આ રક્ષાબંધનના દિવસે દરેક ભાઈ પોતાના બહેનની ખુશી માટે પ્રાર્થના કરે અને દરેક બહેન પોતાના ભાઈ માટે પ્રાર્થના કરે. ભગવાન દરેક ભાઈ બહેનનો પ્રેમ હંમેશા અખંડ રાખે અને જ્યાં ગેરસમજ હોય ત્યાં સમજણ આપે, જ્યાં ગુસ્સો હોય ત્યાં પ્રેમ આપે, જ્યાં અંતર હોય ત્યાં મુલાકાત કરાવે અને જ્યાં વાતચીત બંધ હોય ત્યાં ફરીથી વાત શરૂ કરાવે. તો મિત્રો, જો તમને પણ તમારા ભાઈ કે બહેનની યાદ આવી હોય તો આ વાર્તા તેમને જરૂર મોકલજો. કદાચ તમારો એક મેસેજ કોઈ 5 વર્ષ જૂનો સંબંધ ફરીથી જોડી શકે. કદાચ તમારો એક ફોન કોઈના દિલનો અહંકાર તોડી નાખે અને કદાચ તમારી એક રાખડી કોઈના જીવનમાં ફરીથી પ્રેમ લઈને આવે. તો મિત્રો, આજે આ વાર્તામાંથી એક જ વાત યાદ રાખજો. રાખડી માત્ર હાથ પર બંધાતી નથી, રાખડી તો દિલને બાંધે છે. ભાઈ બહેન વચ્ચે ગમે તેટલું અંતર આવી જાય, પણ સાચો પ્રેમ ક્યારેય દૂર થતો નથી. આ સાથે આજની અમારી આ હૃદયસ્પર્શી વાર્તા અહીં પૂરી થાય છે. જો તમને આ વાર્તા ગમી હોય તો વિડીયોને એક લાઈક કરજો, તમારા ભાઈ બહેન સાથે આ વાર્તા જરૂર શેર કરજો અને આવી જ ભાવનાત્મક અને ભક્તિથી ભરેલી ગુજરાતી વાર્તાઓ સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો, ફરી મળીશું એક નવી અને સુંદર વાર્તા સાથે. ત્યાં સુધી ખુશ રહો. તમારા ભાઈ બહેનનો પ્રેમ હંમેશા અખંડ રહે. જય શ્રી કૃષ્ણ. જય ખોડિયારમાં.